કેમ છો મિત્રો? જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય માતાજી. ફરીથી તમારું બધા મારા નવા વિડીયો સાથે મિત્રો ડાયરેક્ટ આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. આપણે ટ્રેનમાં નીકળી ગયા છીએ ગાડીમાં ગાંધીગ્રામ એટલે કે અમદાવાદ જવા માટે. અમદાવાદ જવા માટે નીકળી ગયા છીએ બરોબર. ક્યાં કોઈ ગયા નથી ખબર. અત્યારે તો વાડી વિસ્તાર આવે છે તો બસ હવે સીધું એવું લાગે જ્યાં ગાડી ઉભી રહે ત્યાં ઘડી ગેટ ઉતરીને આપણે પાછા મળીએ બરોબર. ગાંધીગ્રામ રેલવે સ્ટેશન ને તરત ત્યાં બહારથી જ ત્યાં અમને મેટ્રો મળી ગઈ. તો બસ મેટ્રોમાં જોઈએ છીએ વધો જઈશ કે નહીં બરોબર ને. યાત્રા ચડીએ મંથનની પાસે છે બરોબર. ચાલો જઈએ ઉપર. આપણે વસ્ત્રાલ ગામ ગાંધીગ્રામથી અમે મેટ્રોમાં બે ગયા હતા ને સીધા આવી ગયા વસ્ત્રાલ ગામ બરોબર ને. આવું કંઈક આજુબાજુ લોકેશન છે. આ રીતનું મેટ્રો સ્ટેશન છે વસ્ત્રાલ ગામનું ને ગાંધીગ્રામથી બે ગયા હતા સીધા. એટલે આ બીજી મેટ્રો છે. એક મેટ્રો તો બદલાવી ગયો બરોબર. તો સારું હાલો પછી જે કાંઈ હશે આગળ તમે બ્લોગમાં જોઈ લેજો બરોબર. તો સારું હાલો મિત્રો. મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ હોટલે. આસોપાલો કરીને હોટલ છે. આસોપાલો ને એમ કરીને ટૂંકમાં હોટલ છે ને 24 કલાક માટે અમે બુક કરી છે. અત્યારે બુક કરી નાખી 12 વાગે. કાલે 10 વાગે ચેકઆઉટ કરવાનું છે
ને આ લોક લઈ આવ્યો છે આટલો બધો નાસ્તો મસ્ત મજાનો. અને જેઠાલાલ શરૂ કરી દીધું છે. અને હોમ ટૂરની વાત કરીએ તો હોમ ટૂરમાં તો બહુ જાજુ છે ને, કેમ કે શરૂ થતાં જ તે પૂરો થઈ જાય છે. તમને દેખાડું જો હોમ ટૂર એટલે કે હોટલનો રૂમનું બરાબર. જો અહીંથી એન્ટ્રેસ છે, ને અહીંથી બસ પૂરું થઈ જાય છે. અને એસીવાળો શરૂ ટૂંકમાં બુક કર્યો છે બરાબર. ને કંઈક છે અહીંથી તો બારી છે બરાબર મિત્રો. તો બન્યા રહેજો તમે વિડીયોમાં બરાબર. ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો એકવાર. બાકી પેપર તો આપણે કાલનો જ છે બરાબર, કેમ કે આજમાં પેપર તો મંથનને છે, મારે કાલનો પેપર છે. તો આ હાથવારો હતો એટલે હારવાર વ્યાયા. તો હારો હાલો મિત્રો, આપણે કાંઈ પણ હજી જવાનું છે તો પાછો વ્લોગમાં જોડાવવું બરાબર. મસ્ત મજાનો અહીંયાથી વ્યૂ આવે છે અમદાવાદનો. અને અહીંયા તો કંઈક સિંગલ છે એટલે ફૂલ ટ્રાફિક જામ થઈ ગયું છે બહાર. ને આ છે ઓઢવ, ને ઓઢવનો વ્યૂ ઉપરથી જોવો મસ્ત મજાનો. ખબર હોય 1x માં કરતો. હવે જોવો મિત્રો મસ્ત મજાનો તમને એમ તો દેખાડ્યો પહેલાં. તો બસ હવે મિત્રો આપણે ફોટા પાડીએ અને અહીંયા આવી રીતે ફોટા પાડવા આવ્યા છીએ. તો ફોટા પાડીએ બરાબર. ને મસ્ત મજાનું અત્યારે વ્યૂ આવે છે બેકગ્રાઉન્ડમાં. જો અહીંયા બધા ફ્લેટ જ છે એટલે મસ્ત મજાનો વ્યૂ આવે છે. તો બસ ફોટા પાડીએ પછી પાસે આપણે નીકળવી બહાર બરાબર. ને તમને બન્યા રહેજો વિડીયો. હાલો ને ક્યાં જઈએ તમને દેખાડવું નક્કી નથી એટલા માટે. તો મિત્રો અત્યારે આવી ગયા છીએ અમે નિકોલ. ઓઢવથી સીધા નિકોલ આવી ગયા જમવા માટે. ને અહીંયા બધું ફાસ્ટ ફૂડ જ છે. આજુબાજુમાં કેટલું જાતનું ફાસ્ટ ફૂડ છે. અને અમે ઓર્ડર દઈ દીધો છે મંથને ને આલો કે બે ભાજીનો ઓર્ડર દીધો. મેં કંઈક નવું ટ્રાય કરીએ છીએ આપણે. હાલ આપણે કંઈક નવું ટ્રાય કરીએ. ગોટાળો ભાજી કંઈક છે નવું ટ્રાય કરીએ બરાબર. ટ્રાય કરીએ કેવું છે ને કેવું નહીં બરાબર. હાલો તમને આવે ત્યારે તમને દેખાડો. મિત્રો આપણો ઓર્ડર આવ્યો છે તમને દેખાડું જો મસ્ત મજાનો. અને અહીંયા તો કંઈક યુનિક જ તે પાવ છે, કંઈક અલગ જ તે. આપણે ત્યાં 2 પાવમાં પતી જાય, અહીંયા 3 પાવ મોટા મોટા. અને આ છે આપણો ગોટાળો, ભાજી ગોટાળો. મિત્રો અમે નિકોલથી જમી કારણ નીકળી ગયા ને નિકોલ વચમાં પહોંચ્યા હતા. વાવાઝોડું ફૂલ થઈ ગયું. અત્યારે વિડીયો ઉતારે આમ જો તમને ફૂલ વાવાઝોડું છે એટલે અમે અહીંયા પાછા વચમાં ઊભા રહી ગયા. અત્યારે પાછો વિડીયો શરૂ કર્યો તો પાછો વાવાઝોડું વી ગયું. સાચું લે અત્યારે અમને વિડીયો શરૂ ન કર્યો કેટલું વાવાઝોડું હતું. અત્યારે પાછું શરૂ કર્યો તો વી ગયું બધું પવન. આખા ભરે મેં કે હવે પાછું જવું હોટલ જઈને નાહવું પડશે એવું લાગે છે મને. તો હમણાં હાલણ પાછું આવે તો દેખાડો. આમ તો તમે આગળ લગભગ જોયું હશે, થોડું ઘણું દેખાડ્યું હતું, હશે પછી બહુ યાદ નથી મને. સ્નેપે લીધી હોય લગભગ એટલે પાછું આવી જો આવ્યો પવન આવ્યો જો ચાલુ જો.